श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલનાથ કી જય. આપણે 84 વૈષ્ણવની વાર્તાનું રસપાન કરીએ છીએ. તેમાં વાર્તા 50મી આવી છે, વિષ્ણુદાસ છીપા. હવે આચાર્યજી મહાપ્રભુજીના સેવક વિષ્ણુદાસ છીપા આગ્રાની પાસે એક ગામ છે, ત્યાં રહેતા હતા. ભાવપ્રકાશ એ લીલામાં ચંદ્રાવલીજીની સખી છે, એનું નામ કમળા છે. તે આગ્રાની પાસેના એક ગામમાં એક છીપાના ત્યાં પ્રગટ્યા. પછી વરસ 20ના થયા ત્યારે તેમનું લગ્ન થયું. પછી પિતા વસ્ત્ર છાપી દે તે વિષ્ણુદાસ આગ્રામાં જઈને વેચી આવે. એમ કરતાં એક સમય શ્રી આચાર્યજી આગ્રા પધાર્યા. તે વખતે વિષ્ણુદાસ સુંદર છીટના થાન લઈ આગ્રા આવ્યા હતા. ત્યારે શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસને કહ્યું કે આ છીપાની પાસે છીટ સારી છે, તે તું લે, જે માગે તે આપ. ત્યારે કૃષ્ણદાસે વિષ્ણુદાસને કહ્યું કે આ છીટના થાન અમને દે, પૈસા જે થાય તે તું લે. ત્યારે વિષ્ણુદાસે 4 ગણું મૂલ્ય કહ્યું. એટલે કૃષ્ણદાસે બધા રૂપિયા ગણીને દીધા અને કહ્યું બીજા સારા થાન હોય તો લઈ આવ. ત્યારે વિષ્ણુદાસ ચકિત થઈ રહ્યા. એમને લાગ્યું કે આ તો કોઈ મહાપુરુષ અલૌકિક જીવ છે. એમ કેમ જે મૂલ્ય ન કર્યું અને આખું થાન લીધું, તેના પૈસા આપ્યા. માટે એમને છીટ આપવી ઉચિત નથી. એમનો પૈસો મારા ઘરમાં આવશે તો બધું ઘર વૈરાગી થઈ જશે. તેથી વિષ્ણુદાસે કહ્યું, પૈસા તમારા પાછા લો, મારે છીટના થાન મને પાછા આપો. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, તું બહુ મૂરખ દેખાય છે. તે મૂલ્ય કહ્યું, તેટલા પૈસા આપ્યા. હવે આ થાન ક્યારેય પાછા મળે નહીં. તમે મહાપુરુષ છો, તેથી તમારું દ્રવ્ય ઘરમાં આવે તો બધું ઘર વૈરાગી થાય. તેથી હું વેચતો નથી. માટે થાન પાછા આપો, નહીં તો આ રૂપિયા પણ રાખો, બીજા થાન પણ રાખો, પરંતુ તમારા રૂપિયા મને પચે નહીં. ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આ થાન શ્રી આચાર્યજીએ શ્રીમુખથી વખાણ કરીને કહ્યું કે લે, તેથી તું કોટી ઉપાય કરે તો પણ આ થાન પાછા મળે નહીં. અને શ્રી આચાર્યજીના સેવક વિના બીજા કોઈનું અમે લેતા નથી. તેથી રૂપિયા તારા મનમાં આવે તેટલા લઈ જા. થાન તારા મનમાં આવે તો લાવજે, તારા મનમાં ન આવે તો ન લાવજે. ત્યારે વિષ્ણુદાસે કહ્યું, શ્રી આચાર્યજી ક્યાં છે? ત્યારે કૃષ્ણદાસે કહ્યું, આ પીપળાના ઝાડ નીચે બિરાજે છે. વિષ્ણુદાસે આવીને શ્રી આચાર્યજીના દર્શન કરી દંડવત કરીને કહ્યું, મહારાજ, આપના સેવકમાં આટલો બધો ધર્મ છે તો આપ તો ભગવાન છો. હવે મને શરણે લો. ત્યારે આચાર્યજી કહે, તમને શરણે કેવી રીતે લઈએ? તમે છીપાઓમાં રહો છો, આચાર કે આ પુષ્ટિ માર્ગે કેવી રીતે નપશે? ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, હવે જ્યારે આપનો સેવક થયો છું તો પછી જ્ઞાતિ વ્યવહારનો ડર શું છે? મા બાપ માનશે, આપના સેવક થશે તો એમનો ભેગો રહીશ, નહીં તો અલગ ઘર કરીને રહીશ. તેથી કૃપા કરીને મને શરણે લો. વિષ્ણુદાસે શ્રી આચાર્યજીને કીધું કે તમે મને શરણે લો. ત્યારે આચાર્યજીએ કહ્યું, જા યમુનાજીમાં સ્નાન કર્યા. એટલે વિષ્ણુદાસ યમુનાજીમાં નાહી અપરસમાં આવતા હતા. તે અટકી ગયા, કારણ કોઈનું જૂઠું પાંદડું ઉડીને દેહથી લાગ્યું. તેથી ફરી નાહવાને ચાલ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, વિષ્ણુદાસ, પાછા કેમ ચાલ્યા? ત્યારે વિષ્ણુદાસે કહ્યું, મહારાજ, પત્તું ઉડીને દેહથી લાગ્યું, તેથી છોવાઈ ગયો છું, તેથી ફરી નાહવા જાઉં છું. ત્યારે આચાર્યજી કહે, હમણાંથી તું છૂઆછૂતમાં સમજે છે? ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી કે મહારાજ, હું શું જાણું કે કોણે છૂઆછૂત કહે છે? આપની કૃપાથી જાણી શકાય છે. ત્યારે શ્રી આચાર્યજી કહે, ઊભો રહે, અમારે પણ યમુનાજીના તીરે મધ્યાહ્નની સંધ્યા કરવી છે, તેથી ત્યાં તને નામ સંભળાવીશું. ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, મારા માટે આપ શ્રમ ન કરો, હું તો નાહીને આવીશ. આપ આપની ઈચ્છાથી પધારો તો સુખેથી પધારો, મારા માટે પધારો તો મને અપરાધ પડે. ત્યારે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને કહે, તમારા સરખા વૈષ્ણવને માટે તો લીલામાંથી પધાર્યા છીએ અને પરિક્રમા કરીએ છીએ. માયાવાદ ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરીએ છીએ. અનેક ગ્રંથો બધા વૈષ્ણવોને માટે કર્યા છે. તો આવું તું કેમ કહે છે કે શ્રમ ન કરો? ત્યારે વિષ્ણુદાસે કહ્યું,
મહારાજ, મારે તો કહેવું જોઈએ, સેવકનો આ ધર્મ છે. પછી શ્રી આચાર્યજી શ્રી યમુનાજીના તીરે પધારી વિષ્ણુદાસને નવડાવી નામ નિવેદન કરાવ્યું અને બ્રહ્મ સંબંધ કરાવ્યું. ત્યારે વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, હું તો મૂરખ છું, તેથી એવી કૃપા કરો કે શ્રી ભાગવત આદિ આપના ગ્રંથનું કંઈક જ્ઞાન મને થાય, આપના માર્ગનો સિદ્ધાંત સમજાય. ત્યારે આચાર્યજીએ સેવાફળ ગ્રંથ કરી વિષ્ણુદાસને સંભળાવ્યું. તે સાંભળીને વિષ્ણુદાસે વિનંતી કરી, મહારાજ, સેવાફળ ગ્રંથના સાંભળવાથી બધા શાસ્ત્ર પુરાણનું જ્ઞાન થયું, પરંતુ સેવાફળ ગ્રંથનો અભિપ્રાય સમજવામાં ન આવ્યો. ત્યારે આચાર્યજી કહે, જે સેવાફળ ગ્રંથ એવો જ કઠણ છે, સારું કર્યું તે પૂછ્યું. પછી આપે સેવાફળની ટીકા કરીને સંભળાવી. ત્યારે માર્ગનો સમગ્ર સિદ્ધાંત વિષ્ણુદાસને હૃદયરૂઢ થયો અને તેમાં મગ્ન થઈ ગયા. પછી કૃષ્ણદાસે કહ્યું, આ તારું છીટનું સ્થાન છે, જોઈએ તો લઈ જા, આગળ પૈસા લે અથવા ભેટ કરો. ત્યારે વિષ્ણુદાસે કૃષ્ણદાસને વિનંતી કરી કે મેં તમારા સંગથી શ્રી આચાર્યજીનું શરણ મેળવ્યું છે, તમે ભગવતીય થઈ આવું મને ન કહો. કોણી છીટ અને કોણ ભેટ કરે, આ બધું પ્રાણ શરીર જ્યાં આચાર્યજી કહે ત્યાં વિનિયોગ કરાવજો. ત્યારે કૃષ્ણદાસ પ્રસન્ન થઈ ચૂપ થઈ રહ્યા. અને પછી શ્રી આચાર્યજી વિષ્ણુદાસને કહે, હવે તમારા ઘરે જાઓ. ત્યારે વિષ્ણુદાસે કહ્યું કે મહારાજ, હવે મારું ઘર તો આપણા ચરણ કમળની રજમાં છે, તે છોડીને ક્યાં જાઉં? વિષ્ણુદાસે કહ્યું કે તમારા ચરણમાં જ મારું સ્થાન છે, તો હું એ સ્થાન છોડીને ક્યાં જાઉં? ત્યારે આચાર્યજી પ્રસન્ન થઈને કહે કે તે તો સાચું, પરંતુ અમે તો અડેલ પધારીએ છીએ, તમે પણ તમારા ગામમાં રહો. પછી શ્રી ગુસાઈજી જ્યારે ગોકુળવાસ કરે ત્યારે તમે શ્રી ગોકુળ જઈ શ્રી ગુસાઈજી પાસે રહેજો. હવે તમને સંસાર બાધા કરી શકશે નહીં, જેથી મન આવે ત્યાં રહો. અને તમે શ્રી ગુસાઈજીની લીલા સંબંધી છો, તેથી તમારો બધો મનોરથ શ્રી ગુસાઈજી પૂર્ણ કરશે. અમે તમને અંગીકાર કરી પોતાના કર્યા છે, તમે સદા ભગવત સેવામાં મગ્ન રહેશો. પછી વિષ્ણુદાસ દંડવત કરી પોતાને ગામ આવ્યા. શ્રી આચાર્યજીએ અડેલ પધારીને શ્રી નવનીત પ્રિયાજીને વિષ્ણુદાસની છેટ અંગીકાર કરાવી. અહીં વિષ્ણુદાસે ઘરમાં આવી મા બાપને કહ્યું, હું જુદો રહીશ. ત્યારે મા બાપ કહે, અલગ રહેવાનું કારણ શું છે? ત્યારે વિષ્ણુદાસે કહ્યું, મારું મન એમ જ છે કે હું જુદો જ રહું. પછી સ્ત્રી આવી. ત્યારે સ્ત્રીને કહે, તું ઠાકોરજીની સેવા કરે તો અડેલ જઈને તને સેવક કરાવું, તારા હાથનું જળ ત્યારે લઈશ, નહીં તો તું મારી પાસે આવીશ નહીં. ત્યારે સ્ત્રી 10-20 ગાળો દઈ ચાલી ગઈ અને કહ્યું કે તે ઠાકોરજીની પૂજા કરવાનું નામ લીધું, તેથી હું તારું મુખ નહીં જોઉં. વૈરાગણ ફકીરણ હોય તે ઠાકોરજીને પૂજે, મારે મા બાપ ભાઈ બધા છે, હું કેવી રીતે પૂજું? ભલું થયું કે એની મેળે ચાલી ગઈ. પછી વિષ્ણુદાસે થોડુંક કપડું છાપે, તે આગ્રા વેચી તેમાં દેહ નિર્વાહ થાય અને દિવસ રાત માનસી સેવામાં અને આચાર્યજીના ગ્રંથ સુબોધિનીજીના ભાવમાં મગ્ન રહે. વાર્તા પ્રસંગે કાલે જોઈશું. જય શ્રી ગોકલેશ.